આજે આપણે જાણીશું સુરતનો ઇતિહાસ. પરિવર્તન એ સંસારનો નિયમ છે. એવું જ એક પરિવર્તન ભૂતકાળમાં આવેલું અને સુરત પાછળ રહી ગયું. હવે ફરી પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે, જે સુરતની દશા અને દિશા બંને બદલી નાખશે. સુરતને ફરી તેના જૂના દિવસો અને જાહોજલાલી પાછા અપાવશે. એમ કહેવાય છે કે જૂના વખતમાં સુરત એ ભારતના મુખ્ય વેપારી બંદરોનું એક બંદર હતું. અહીં 84 દેશોના વ્યાપારી જહાજોના વાવટા ફરકતા. એટલે જ અહીં અંગ્રેજોએ વ્યાપાર માટે સુરતના ચોક વિસ્તારમાં કોઠી સ્થાપેલી. એપ્રિલ 1837માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન હેઠળના સુરત શહેરમાં સોમવારે સાંજે 5 વાગ્યે મછલીપીઠ વિસ્તારમાં એક અગ્રણી પારસીના ઘરમાં આગ લાગી. ઉકળતા ડામરનું વાસણ ઢોળાઈ ગયું અને લાકડાનું ઘર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું. પડોશીઓએ આગ બુઝાવવા માટે પોતાના કૂવામાંથી પાણી આપવાની ના પાડી દીધી. આગ એ ઝડપથી આસપાસના ઘરોમાં ફેલાઈ ગઈ. ગીચ વસ્તી ધરાવતા આ વિસ્તારની સાંકડી ગલીઓમાં લાકડાના મકાનો અને તેના લટકતા ઝરૂખાઓના કારણે આગ એ ઝડપથી ફેલાઈ. ઉત્તરથી આવતા ભારે પવનને કારણે થોડા જ કલાકોમાં આગ 3 માઇલના વિસ્તારોમાં ફેલાઈ અને જોતામાં જ 10 માઇલના વિસ્તારોને એટલે કે 16 કિલોમીટરે આગને પોતાની આગોશમાં લઈ લીધા. રાત્રે આગના પ્રકાશથી ઝળહળતા ધુમાડાના ગોટે ગોટા 20થી 30 માઇલના અંતરેથી પણ દેખાતા હતા. બીજે દિવસે એટલે કે 25 એપ્રિલના રોજ નૈઋત્ય દિશામાંથી પવન આવવાને કારણે આગ એ અન્ય દિશાઓમાં ફેલાઈ ગઈ. બપોરે લગભગ 2 વાગ્યે આગ તેની પરાકાષ્ઠા પર હતી. ત્યારબાદ આગ ઘટી અને 26 એપ્રિલના રોજ સવારે ઓલવાઈ ગઈ. આગને કારણે શહેરના લગભગ 3/4 વિસ્તારમાં મકાનો નાશ પામ્યા. આગ કુલ 9.5 માઇલના વિસ્તારમાં ફેલાઈ હતી. તે વખતના આધિકારિક આંકડાઓ પ્રમાણે એમાં મુખ્ય નગરના 6520 અને ઉપનગરના 3123 એટલે કે કુલ મળીને 9337 મકાનો ભસ્મીભૂત થઈ ગયા હતા અને 500 ઉપરાંત લોકોના મૃત્યુ થયા. 1837ના એ સમયગાળામાં કુલ નુકસાનની કિંમત 46,86,500 રૂપિયા અંદાજમાં આવેલ. આગ લાગ્યા બાદ જાણે કુદરત પડતા પર પાટું મારી રહી હોય એમ ઓગસ્ટ 1837માં સુરત એ ભારે પૂરથી પ્રભાવિત થયું. આગ એ પૂર જેવી આપત્તિઓ અને ઉપરથી શિવાજી મહારાજ દ્વારા સુરત પર સતત થઈ રહેલા આક્રમણોથી પારસી, જૈન અને હિન્દુ વેપારીઓ અંગ્રેજો શાસિત સુરત શહેર છોડીને મુંબઈ આવી ગયા. તે વખતે મુંબઈ સ્થાનિક માછીમારોનો એક નાનકડો ટાપુ હતો. બાદમાં અહીંથી ગયેલ વેપારી ગુજરાતી પ્રજાએ મુંબઈનો વિકાસ કર્યો અને મુંબઈ ભારતના પશ્ચિમ કિનારાનું મુખ્ય બંદર બન્યું, જે સુરતને પાછળ છોડીને આગળ વધી ગયું. એ સમયે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને બૃહદ મુંબઈ રાજ્ય તરીકે એક હતા. ગુજરાતી પ્રજાએ આઝાદી બાદ સૌથી મોટું મહાગુજરાત આંદોલન કર્યું અને 1 મે 1960ના દિવસે મહારાષ્ટ્ર અને ગુજરાત બંને અલગ થયા. એ સમયે મુંબઈમાં ગુજરાતી પ્રજાની સંખ્યા 49% આજુબાજુ હતી અને મુંબઈને ગુજરાત સાથે ભેળવવાની માંગ ઉઠેલી. પણ અમુક સંજોગોવશાત મુંબઈ મહારાષ્ટ્રમાં ગયું. મહારાષ્ટ્રમાંથી મુંબઈની બાદબાકી કરી જુઓ, પાછળ શું વધે? તે વખતે સુરતનો જરી ઉદ્યોગ જગમશહૂર હતો. ધીમે ધીમે સમય જતાં તે અસ્ત ચડે પહોંચ્યો. એક બાજુ સુરતમાં જરી ઉદ્યોગનો સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો અને હીરા ઉદ્યોગનો નવો સૂર્યોદય થઈ રહ્યો હતો. આ બાજુ પાણીની તંગીથી સૌરાષ્ટ્રની પ્રજાએ સુરત તરફ પ્રયાણ કર્યું અને તેઓ સુરત સ્થાયી થયા. પોતાની આવડત અને કુશળ કારીગરીથી નવા ઉદય થઈ રહેલ હીરા ઉદ્યોગનો સિતારો એમણે બુલંદ કર્યો અને ઉદ્યોગને એના સર્વોચ્ચ શિખર પહોંચાડ્યો. વાણિયાઓની મોનોપોલી લૂઝ થતાં
આ ધંધો સૌરાષ્ટ્રવાસીઓના હાથમાં આવ્યો. સૌરાષ્ટ્રથી માત્ર હાથ ખર્ચી કે નાનકડી મૂડી લઈને સુરત આવેલ લોકો આ ઉદ્યોગના ભામાશા બન્યા અને પોતાના એમ્પાયર ખડક્યા. સુરતના હીરા ઉદ્યોગ વિશે એવું કહેવાય છે કે વિશ્વના 100 હીરામાંથી 92 હીરા સુરતમાં તૈયાર થયેલ હોય છે. સુરત હીરાના મેન્યુફેક્ચરિંગનું આવડું મોટું હબ હોવા છતાં તૈયાર હીરાના વહીવટ માટે ત્યાં સ્થાયી થયેલ મોટા ગુજરાતી જૈન વેપારીઓને લીધે અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી, આયાત નિકાસ અને મુંબઈ જેવા મહાનગરના વ્યાપાર માટેના સુસંગત વાતાવરણના લીધે અહીંના હીરા ઉદ્યોગકારોને મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીં અને વહીવટ માટે ઓફિસો મુંબઈ રાખવી પડતી. આમ બંને જગ્યાએ પગ રાખીને થાકી જવાતું. તેથી અહીંના મોટા ડાયમંડ મર્ચન્ટ્સને એવો વિચાર આવ્યો કે જો હીરાનું મેન્યુફેક્ચરિંગ અહીં થાય છે તો તેનો વેપાર અને આયાત નિકાસ પણ કેમ અહીંથી જ ન થાય. આ વિચારે SDBને એટલે કે સુરત ડાયમંડ બુર્સને જન્મ આપ્યો. પણ આ સ્વપ્ન સાકાર કરવા માટે સુરતને ઘણી સમસ્યાઓ નડી રહી હતી, જેમાં આયાત નિકાસ માટે કસ્ટમ અને વિદેશથી આવતા હીરા ખરીદદારો અને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી મુખ્ય સમસ્યા હતી. ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી માટે સુરતની માંગ ઘણા સમયથી હતી, પણ જો સુરતને ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી આપવામાં આવે અને વ્યાપાર સુસંગત વાતાવરણ ઊભું કરવામાં આવે તો મહારાષ્ટ્ર ગવર્મેન્ટને વર્ષે દહાડે અબજો રૂપિયાનો ટેક્સ ટુરિઝમ રળી આવતો. દૂધની ગાય જેવો હીરાનો ઉદ્યોગ મુંબઈના હાથેથી સરકી જાય. એટલે રાજકીય અનિચ્છા આ બાબતે અવરોધ ઊભો કરવામાં મુખ્ય કારણભૂત રહી. છતાં પણ અહીંના સાહસિક વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સના બાંધકામના શ્રી ગણેશ કરી દીધા. સુરત ડાયમંડ બુર્સ એ સુરતના વેપારીઓની કલ્પના હતી, પણ એમાં મુંબઈના પણ ઘણા મોટા વેપારીઓનો સહકાર બન્યો અને એમણે પણ પોતાની ઓફિસો સુરત શિફ્ટ કરી. સુરતના વેપારીઓના આ સપનાનું નરેન્દ્ર મોદીના હાથે ઉદ્ઘાટન થયું. વિશ્વના સૌથી મોટા કોર્પોરેટર બિલ્ડિંગનો રેકોર્ડ પેન્ટાગોન પાસેથી લઈને પોતાના ખિસ્સામાં મૂકી દીધા બાદ સુરત ડાયમંડ બુર્સની વ્યાપાર માટે હવે છાતી કાઢીને ટટ્ટાર ઊભું છે. એક સમયે આ શહેરની બંદરગાહ પર 84 દેશોના વાવટા ફરકતા હતા. આ શહેરના SDBમાં હવે 125 દેશના વાવટા ફરકશે. મોદી સરકારના સહાય અને પ્રયાસોથી સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એર કનેક્ટિવિટી પણ મળી. શરૂઆતમાં થોડી ફ્લાઇટો છે જે ભવિષ્યમાં વધી જશે. સુરત પાસે હવે ઇન્ટરનેશનલ એર કનેક્ટિવિટી છે. સુરત પાસે હીરાના વ્યાપાર અને આયાત નિકાસ માટે મોટું કસ્ટમ હાઉસ ધરાવતું વિશ્વનું સૌથી મોટું કોર્પોરેટર બિલ્ડિંગ SDB છે, જે આવનાર સમયમાં સુરતની સુરત બદલી દેશે અને સુરતને ફરી પોતાના જૂના દિવસો અને જાહો જલાલી પાછા અપાવશે.